કેવા કેવા પ્રોગ્રામ થાય આપણને ખબર નહીં. લે કચુકો લે જેન વેવાઈ ની ઘેર જાજે ને મારું નામ લે, તારું નામ લીધું તોડિયું પાછી આવી છે. તારું નામ લીધા ડખા થયા છે. ઈ આપણા ગીતો નથી અતુલભાઈ. આપણા ગીતો કેવા છે? હે જી તારા આગાણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવતા ગોમીનો આપજે હો માનવીની પાસે. આમ તો છેલ્લે આવ્યો છે પણ ઝાકો કરે એવું જ લાગતું તમને. આ છેલ્લે છેલ્લે ક્યારેક સુરસુર્યું કામ આવી જાય ને એવા કામ આવી ગયું સુરસુર્યું. અને સુરસુર્યું ભડાકો કરીને જાય એવું લાગે. માનવીની પાસે કોઈ એ માનવી આવે એ જ તારા દિવસો દેખીને દુખિયા આવતા દેખી નથી આવતા. તમારો સમય દેખીને આવે છે ને આવકારો મીઠો આપજે. જમાનો ક્યાં સુધી બદલાઈ ગયો છે ભલા માણા. પહેલામાં આપણા ઘરે મહેમાન આવતા ને મહેમાન 2-5 દિવસ રહે ઝાપા સુધી વળાવવા માટે જઈએ ને તો આંખમાંથી 2 આહુડાની ધાર થતી ભલા માણા. હે એ આહુડા આપણા ટપક ટપકી ધરતી ઉપર પડતા કે આ મહેમાન 2 દિવસ 5 દિવસ રહ્યો છે હવે કેદી પાછો આવશે. આજે આપણે કોઈ વ્યક્તિને આપણી હાથે વર્ષોથી રહી હોય અને શમશાનમાં વળાવવા માટે ગયા હોય ભલા માણા તો આવતા આવતા મોબાઈલ દેખતા હોય કઈ ભાનમાં એનો હોય. કેટલો જમાનો બદલાઈ ગયો છે. દિવસ ઉગે ને ત્યારે એમ લાગે કે પૈસાની જરૂર છે. જેમ જેમ સાંજ થતી જાય છે એમ લાગે કે શાંતિની જરૂર છે. આ દુનિયામાં કઈક આવ્યા કઈક ચલા ગયા નજર પણ ભરતી નથી. કઈક આવશે કઈક ચાલ્યા જશે નજર પણ ભરતી નથી. હે માનવ ના પણ અભિમાન તારી આ મિલકતનો અહીંયા સમ્રાટ સુગંધની ખબરો પણ જોડતી નથી. તારો અભિમાન સારો છે. માનવીની પાસે માનવી આવે એ જ તારા દિવસો દેખીને દુખિયા આવે રે આવતા ઓલા ગાડવા એ પોતાના પવન દિખાતા રે ઉપકારી નો આત્મો મન વગડે ચડતી ઘાસડા ખાતી મન વગડે ચડતી ઘાસડા ખાતી એદી ઓલી ગાવરડી એ પોતાના દૂધ નથી પીધી રે ઉપકારી આત્મા એ પશુ કઈ કરીને જાય છે કઈ કાપીને જાય છે તો આપણે તો માણસની જાત છીએ ભલા માણા. માણસની જાત સત્તાધારમાં પાડો પૂજાતો હોય, મેવાડની ધરતીમાં ઘોડો પૂજાતો હોય, અહીંયા આ પાડો પૂજાતો હોય, ઘોડો પૂજાતો હોય તો આપણે તો માણસ છીએ ભલા માણસ. નરમાથી નારાયણ થવાય. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. દુઃખી વખતે નથી દીધો પછી ખોટી ગયા ખાવાથી શું અને સુકાણા મૂળ સૃષ્ટિના પછી દૃષ્ટિ થવાથી શું. બાપુ જગતમાં આવી અને કોઈ જાણે નહીં તો જનેતાના જણ્યાથી શું. લગાડો કે નથોરાયો પછી ખોટી ગયા ખાવાથી શું અને કહે પિંગલ પૈસો મૂળા વખતે મળ્યાથી શું. આવા કાર્યક્રમ થતા હોય ને આપણા ખિસ્સામાં હાથ ન જતો હોય તો પછી મૂળા પછી શું કામનો રૂપિયો. હા આપણા બધા જાતના ખેલ છે. તમે કયો એ ગાડી છો પાછું. હા એવું કઈ છે નહીં પણ વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. દોડવાની મારા સામે આ દેશની દીકરીઓ બેઠી છે, મારા સામે આ દેશની જગદંબાઓ બેઠી છે, મારા સામે આ દેશની શક્તિઓ બેઠી છે. તમારામાં ત્રેવડ શું છે? તમે કોણ છો? ભલામણા
ઉજડા વાલી સધુ બાપલ બુટ બલાળ બે જરા ચોરાણ ગુંડ માં દેવ ચાપલ કાને હાવજ કર ભર્યા સુન સાથ જા પણ માતના રવિરાજ મણના મી ગયા અને મોર હા મતડા મારી દિવસ ક્યાં જતા રહ્યા વાહ વાહ આ દેશની શક્તિઓ શું ધારે તો કરી શકે ભલામણા આપણા બાપ હુરત નારાયણને 1.5 કલાક માટે દુભાવી શકે ભરી બજારે ચાપલ આવી એક બાજુ સીટ એક બાજુ બળદને જોડીને ગાડો અંકારી કે આ દેશની શક્તિ અહીંયા નદીઓને માગી દી છે અહીંયા ધરતીને માગી દી છે અહીંયા ગૌત્રીને માગી દી છે ભલા માણસ જન્મ દેનારી જનેતાની સાથે પૃથ્વીની ઉપાસના કરવા વાળો આખા મલકમાં કોઈ અલગ કરી આવતો દેશ હોય તો એ આપણો ભારત અને આપણો ગુજરાત છે ભલા માણસ હા મારો બાપ કોણ છે મારે મારો ધર્મ શું છે મારે શું કરાય મારો મુહાળ ક્યાં છે મારો ગુરુ કોણ છે મારો કુળ કયો છે આ દેશની દીકરી કે આ દેશનો યુવાન આટલું મનમાં આમ કે તાકી લે ને મનમાં ધારી લે ને તો કોઈ દાડો ઓગળા ડગલા નો ભરે આ દેશની શક્તિ ધારી કરી શકે કૌરવોની પરિસભામાં જ્યારે દુશાસન છે દ્રૌપદીના ચીરની માથે હાથ નાખે એક ક્ષણો છે દ્રૌપદીને બે દાંતની વચ્ચે રહી ગયેલો ત્યાં સુધી દ્રૌપદીને એમ હતું કે મારી ઇજ્જત મારી આબરૂ મારી લાજ નહીં જવા દો પણ છેલ્લો જોટો જ્યાં દુશાસન નાખે છે ત્યારે મોઢામાં રહેલો સાડીનો છોડો છૂટી જાય છે બાપુ તે દાડે મોઢામાંથી શબ્દ સરી પડે છે અંતર થોડો હાથ હોવો જોઈએ અને કરો જો અંતર જડો કરો જો હાકલો ઢીંગલા ચીથડા તેવું ધૂળવા લાગે તમને વિશ્વાસ તમને ભરોસો હોવો જોઈએ કે હા હરી હાય હરી મેં તો કે ના મરી જનની દલાય કનૈયા કનૈયાને બોલા બોલ કે એ કનૈયા એમ નો આવે કાંટો લાગે કે બાપા એમ નો આવે જીવન જ્યારે જોખમ બની ગયું હોય વ્યાધિ વિપાદી વિતરાઈ ગયું હોય ચારે બાજુથી મુના વાયરા વાતા હોય ને હા ભગવતી યોગમાં યાદ કરીએ કે હા બાપ હવે આવજે તું તો આવે આવી જે એમ નો આવે હા મોળી જયકારો નો આપણે સનાતનીઓ છીએ આપણો મોળો જયકારો નો હોવો જોઈએ હા ગોવિંદ આમ કઈ ભગવાન મળે હા કનૈયા તારે જો મને આ દિવસો દેખાડવા હતા તો તારે મારી માના ઉદરમાં મને રાજભાઈ મારી નાખવી હરી મેં તો કેવું ના મરી જનની તન મેં ત્યાં શું બન્યું કે કકાન પકકાર નિઠ ગોંડ પંડકાર જાય યકાર ના ઉચાર્યો થાતો વસ્ત્ર ભરી થઈ ગયો તો कि नारी है सारी है कि नारी एक चारी चक चारी है कि नारी नहीं सारी बिल्कुल नारी नहीं ये तो खुद बातें बनवारी भगवान खुद हारी बनी આવી ગયો તો ભાઈ આ દેશનો ભગવાન છે ને આપણે જેવો તેવો નથી આરાધ્યો ઘણા બધા અહીંયા કલાકારો મળી ગયા પ્રિય બોલો સજનતા દાતા વિશ્વ પોદિતા મને ત્યાં સંબીરા કૃપા ભગવાન પણ સમય માંગજો આપણા ભગવાન આપણા માતાજી પાસે જે પણ જાઓ તો સમય માંગજો કારણ કે અતુલભાઈ સમય ના સૌ રમકડા અને સમય આપણા એમ થાય કે આપણા સન્માન થાય છે નાના ભાઈ રામની જવા કરવાની આપણા સન્માન નહીં થતા આપણા સમય ના સન્માન થાય છે કારણ કે આ કુરુક્ષેત્રના મેદાનમાં કાળના જડબા ચીરનું મારી જાય એવા મહાન યોદ્ધા હતા અને અર્જુનના ગાંડીની માથે ટંકાર થાય ને બાપુ તો એક બાજુ થઈ જવું પડે સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન હે અર્જુન તો એનું એક વાડી હતું એને કાબાએ લૂંટી લીધો તો એનો સમય બળવાન હતો ભલામણા લંકાના દરિયા કિનારે બાબુ પથ્થર તરતા જોયું લક્ષ્મણને એમ થયું કે ઓહો તો શકી ઘટના છે કે પાણીમાં પથરા તરે નો તરે અશક્ય ઘટના છે આવું બની ન શકે તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત છે ત્યારે અમે કીધું હોરો કાનમાં કહું જાહેર કરવાની વાત નથી कि विधि बाम होते अपने पराजे बाम और प्रतिकूलता शिष्य बन जाती है लखन आ दुनिया नो नियम एवो છે કે જ્યારે આપણો સમય ના હોય ને જ્યારે આપણી વિધિ વિપરીત બની હોય જ્યારે આપણી વિધાતા રૂઠી ગઈ હોય ને ત્યારે પોતાના હોય એ પણ પારકા બની જતા હોય છે વિધિ બામ હોતે अपना पराजे बाम और प्रतिकूलता शिष्य बन जाती और समय में बाता करके विरुद्ध राम देश से पुत्र को भी बिजवाती मां कई મને કુદરો વનવાસ આપે પણ લખન કોઈ પણ માનવ દેહમાં છું મારે પણ વિધિના સંસ્કારને જીલવા પડે મારે પણ આ વિધિના વિધાનને જીલવા પડે પણ આપણે લક્ષ્મણ હારો સમય આવે ત્યારે કે જોહી आता है अनुकूल समय तो ही लखन देख बाप सागर में सेल की सिराय तैर जाती है साहब
મતલબની છે યાર દુનિયા, પૈસા હોય તો પોતાને, પણ આ દુનિયા જે મતલબી છે. અને આમાં ભગવાન ભોળાનાથને એક નાનકડી વિનંતી કરવી છે કે બા પેલા જમાનો કેવો હતો અને અતુલભાઈ હવે કેવો છે. ભવિતા રજે પર ભાત ના ગરવા વલવાણાય ગોંજતા પવિતા રજે પર ભાત ના ગરવા વલવાણાય ગોંજતા ये दापत मुझको न प्यार देखिन हृदयना दुख रुकता ए आया गया वे गुण खाली रजा છે કોળિયા એ શંકર મુમાના સાજ બાકર પેર દાદા ભોલિયા ઉઠ્યા ન હોય ઉપાધિ આવવા માટે ગુડ મોર્નિંગ ના મેસેજ દુઆ મરને ભગવાન નું નામ લેવા દે ને. ઉઠ્યા પેલા ઉપાધિયું જગજાલથી જાગી જતી એ મહે કે મન ખ્યા બાગ માં ક્યાંય લાજ પણ લાગી જતી એ ભગવાન તળવા એ ભરોસે કાઢી રહ્યા ઘોડિયા એ સજ્જન મુમાના સાજ બાકર પેર દાદા ભોલિયા. બાપુ આપણે બધાએ આગ લાગતી જોયું છે, આગ ચાપીએ તો આગ લાગ્યા વગર રહે નહીં. આપણા સંસારમાં આગ લાગે છે, દેખાતી નથી, એકબીજા વચ્ચે ઈર્ષા ને દેખાય નહીં, આવી આગું લાગે છે, પણ માણસના હૃદયમાં ક્યારે આગ લાગે બારોટજી? પોતાના દીકરી કે પોતાના સંતાનને કે પોતાના દીકરાને મોટી મોટી બજારમાં મોટી 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 સ્કૂલોમાં ભણવા મોકલે અને 2-5 વર્ષ રહે નબળા ડગલા ભરે અને પછી એના મા ને એના બાપ ને કે હું તો તમને નથી ઓળખતી. જ્યારે માણાના હૃદયમાં મા અને બાપના એ કાળી મજૂરી કરી કરીને ભણાવ્યા હોય સંતાનોને, એ પરસેવો પાડ્યો હોય, એની માએ કોકના ઘરના વહાણ ઉડક્યા હોય, ભલા માના કોકનો હેઠવાડો નાખી નાખીને ભણાયા હોય તમને, અને પછી તમે એમ કહો હું તો એકચ્યુઅલી તમને નથી ઓળખતી. અરે તને કરડે કાળોતરો નથી ઓળખતી. અને તે દાડે સાહેબ મા અને બાપના હૃદયમાં આગ લાગે છે. આગ ના જે વરાળ રૂપી જે આંસુ છે એ ધરતી ઉપર પડે છે ને, ધરતી છે ને ભાર સહન નથી કરી શકતી. એ તમે ગુજારો જીવનમાં સુખી ન થો કે જાહેરી આપે જી રવ્યાયાથી ભયંકર ઉભર્યા, જાહેરી આપે જી રવ્યાયાથી ભયંકર ઉભર્યા, તન મનને જીવતરમાં પીધા વિના ના પરવર્યા. અને કહે રાજકંઠે એ નારિયા ને હૃદયમાં તોડિયા, એ શંકર મુમાના સાહેબા કર ભેર દાદા ભોળિયા. પણ સાહેબ બધાને સમયને નેતા ભગવાન શિવને યાદ કરવો છે, જ્યાં મજા આવે તો વરહી લીધો. બાપ આ જીવન શિવનો નાતો છે. બાપ ભોળાનાથને યાદ કરીએ, મહાદેવને દેવાધિદેવ મહાદેવને યાદ કરીએ કે હે બાપ હે ભગવાન શિવ તું કૈલાસના ખોપડાની માથે જે ડમડીમાંગ 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 કરે છે એ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા ગોમતી બેન ગોમતી બાના જે એમને સદગતિ પ્રાપ્ત થાય, એમને શાંતિ મળે એમના આત્માને. એટલે ભગવાન શિવને યાદ કરતા ઉસ્તાદ
ભીડવાડ ચોપટ મેમાજદાર સર્જન સંસારદાર શંકર સ્વામી માથી નથી કોઈ મોટું જગતમાં માથી નથી કોઈ મોટું જગતમાં જગતી પણ સૌ કોઈ શિશુનો મામતા બધી મજા નાસ્તાનો પણ ચાલુ છે પણ મારું દૂધ છે મારું પૂરું કરીને આપણે નાસ્તાનો પણ કરવાનો છે ભાઈ ભગવાન કેવો છે દ્વારકાધીશ યાદ કરી મારી ભણીને વિરામ આપું છું ત્યારે કયો તો દુનિયાથી નોખો કે વાજ મારા દ્વારકાના દે બોલી તો વાત જ નો થાય निर्मल जा खड़खड़ का कुर्सी ना नीर ले जो था जानो जाया
મહારાજ મારા કાકાના દેવને પાછા આપણો બાપ છે દ્વારકાધીશ. પણ સાહેબ દ્વારકામાં જાઓ તો ભગવાન વિષ્ણુના દર્શન થાય, દ્વારકાધીશના દર્શન થાય. આ બાજુ ડાકોરની ધરતીમાં જાઓ તો ડાકોરના ઠાકોરના દર્શન થાય. આ બાજુ રાજસ્થાનની ધરતીમાં જાઓ તો સાવરિયા શેઠના દર્શન થાય. પણ તમારે મોછાવાળો ભગવાન જો હોય તો એક વખત આપણા બનાસકાંઠાની ધરતીમાં ઢીમા ગામમાં આટો ખાવો પડે. એ મોછાળો કાનુડો મરદા મર્દ મોછાળો કાનુડો આપણી મોછોનો વન બનાસકાંઠાની શેનો છે? કોઈ દુનિયામાં જાઓ પૂછે કે તમે મોછો સામે લાવો કે મારો બાપ મોછાળો છે એટલે અમે રાખીએ છીએ. જેવો તેવો ભગવાન આપણે નથી આરાધ્યો અને જેવો તેવો ભગવાન આપણો નથી. પણ એ બાપ ધીમામાં બેઠો છે, બનાસકાંઠાની ધરતી છે. એ આ ધરતીમાં ભગવાન કેવો બેઠો છે? અરે ધીમામાં બેઠો છે કાલિયો ઠાકર મોછાળો રણ છોડો રાય રે બાલો મોછાળો રણ છોડો માલાના બને એ ના
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, निर्वाणात्मानी सनातन धर्मनी गौ मात की, अपने अपने माता पिता की, और कहो पार्वती पति हर 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 महादेव। मैं कीधुं तुम्हारे जय हो बाबा।